એલએલબી સમસ્તર 1ની ક્રિમિનલ લોની પરીક્ષા બસ હવે નજીક જ છે અને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હશે, ખરું ને? જો ટાર્ગેટ મોટો છે, સારા માર્ક્સ લાવવાનો છે, તો બસ આગામી થોડી મિનિટો એકદમ ધ્યાનથી સાંભળજો. આપણે ક્રિમિનલ લોના જે સૌથી અઘરા લાગતા કોન્સેપ્ટ છે ને, એને એકદમ સહેલા અને યાદ રહી જાય એવા બનાવી દેશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. જુઓ, આપણું ટાર્ગેટ એકદમ ક્લિયર છે. 80%થી પણ વધારે માર્ક્સ. અને એના માટે એક સિક્રેટ છે. એકદમ સિમ્પલ. બસ આ 5 કોર કોન્સેપ્ટ્સ મારી ગેરંટી છે. જો આ 5 મુદ્દા મગજમાં બરાબર બેસી ગયા ને, તો પેપરમાં કોઈ પણ સવાલ આવે, જવાબ એકદમ જોરદાર લખાશે. તો થઈ જાઓ તૈયાર? લેટ્સ સ્ટાર્ટ. ચાલો તો સૌથી પહેલા અને સૌથી ફંડામેન્ટલ ટોપિકથી શરૂઆત કરીએ. એક વાત સમજી લો. દરેક ગુનો, કોઈ પણ ગુનો, એ એક ઇમારત જેવો છે. અને આ ઇમારત ફક્ત 2 જ પાયા પર, 2 મુખ્ય સ્તંભો પર ટકેવી છે. જો આ 2 સ્તંભ સમજાઈ ગયા ને, તો સમજી લો કે ક્રિમિનલ લોનો આખો બેઝ, આખો પાયો એકદમ પાક્કો થઈ ગયો. ઓકે, તો પહેલો અને સૌથી અગત્યનો પાયો છે મેન્સ રિયા. આ અંગ્રેજી શબ્દ ખાસ યાદ રાખવાનો છે, કારણ કે પરીક્ષામાં આ જ લખવાનો છે. મેન્સ રિયા એટલે શું? સિમ્પલ, ગિલ્ટી માઇન્ડ. ગુજરાતીમાં કહીએ તો ગુનાહિત માનસ. આ છે ગુનાનું મેન્ટલ એલિમેન્ટ, એટલે કે જે મગજમાં ચાલે છે. દાખલા તરીકે, કોઈની ચોરી કરવાનો ખાલી વિચાર આવે, બસ એ જ છે મેન્સ રિયા. મગજમાં જે ગુનો કરવાનો ઈરાદો જન્મે છે, એને જ કાયદો મેન્સ રિયા કહે છે. હવે બીજો પાયો એ છે એક્ટસ રિયસ. આનો મતલબ થાય છે રોંગફુલ એક્ટ, એટલે કે ગુનાહિત કૃત્ય. આ છે ગુનાનો ફિઝિકલ એલિમેન્ટ, જે ખરેખર શરીરથી થાય છે. આપણે ચોરીવાળું ઉદાહરણ ચાલુ રાખીએ તો ચોરી કરવાનો વિચાર શું હતો? મેન્સ રિયા, રાઈટ? અને ખરેખર જઈને કોઈની વસ્તુ ઉઠાવી લેવી, એ છે એક્ટસ રિયસ. તો સમજાયું? જ્યારે વિચાર અને કૃત્ય બંને ભેગા થાય, ત્યારે જ ગુનો બને છે. હવે જુઓ, આ સ્લાઇડ પર જે લખ્યું છે ને, એ ક્રિમિનલ લોનો ગોલ્ડન રૂલ છે. આ લેટિન વાક્ય એકદમ ગોખી જ લેજો. એક્ટસ નોન ફાચેત રેયમ નિસી મેન્સિટ રેયા. પેપરમાં આ વાક્ય લખશો ને, તો એક્ઝામિનર પર જબરદસ્ત ઇમ્પ્રેશન પડશે. એનો સીધો સાદો મતલબ એ જ છે કે માત્ર કોઈ કામ કરવાથી કોઈ ગુનેગાર નથી બની જતું, જ્યાં સુધી એનું મન પણ ગુનાહિત ન હોય. એકદમ ક્લિયર. ગુનો સાબિત કરવા માટે મેન્સ રિયા અને એક્ટસ રિયસ, આ બંનેનું એક જ સમયે હોવું કમ્પલસરી છે. સારું, તો આપણે એ તો સમજી ગયા કે ગુના માટે વિચાર અને કૃત્ય બંને જોઈએ. પણ અહીં એક સવાલ થાય, શું ખાલી મનમાં ગુનાનો વિચાર કરવો એ પણ ગુનો છે? કે પછી માની લો કે ગુનો કરવાની તૈયારી કરી, તો શું એ પણ ગુનો કહેવાય? બસ આ જ સવાલોના જવાબ આપશે આપણો બીજો ટોપિક, ધ સ્ટેજીસ ઓફ અ ક્રાઇમ. ચાલો જોઈએ કે કાયદો કયા સ્ટેજથી પકડવાનું શરૂ કરે છે. જુઓ, કોઈ પણ ગુનો હોય ને, એ સામાન્ય રીતે આ 4 સ્ટેજમાંથી પસાર થાય છે. પહેલું, ઇન્ટેન્શન, એટલે કે મનમાં ઈરાદો જાગવો. બીજું, પ્રિપેરેશન, એટલે કે એ ઈરાદાને પૂરો કરવા માટે તૈયારી કરવી, સાધનો ભેગા કરવા. ત્રીજું, અટેમ્પ્ટ, એટલે કે ગુનો કરવાની કોશિશ કરવી. અને છેલ્લું, ચોથું, કમિશન, એટલે કે ગુનો સફળતાપૂર્વક થઈ જવો. હવે આ ચાર્ટ જુઓ, આનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે. એક વાત મગજમાં ફિટ કરી દો, કાયદો ઇન્ટેન્શન એટલે કે ખાલી વિચારને સજા નથી કરતો. એ જ રીતે સામાન્ય રીતે પ્રિપેરેશન એટલે કે તૈયારીને પણ સજા નથી કરતો. પણ અહીંયા એક પણ છે જે પરીક્ષામાં પૂછાય છે. કેટલાક ખાસ કેસમાં તૈયારી પણ ગુનો છે, જેમ કે સરકાર સામે યુદ્ધ કરવાની તૈયારી કરવી. પણ મોટે ભાગે કાયદાની પકડ શરૂ થાય છે 3જા અને 4થા સ્ટેજથી, અટેમ્પ્ટ અને કમિશન. ચાલો હવે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર આવીએ, થિયરીઝ ઓફ પનિશમેન્ટ. અને આમાંથી એક સવાલ તો પેપરમાં હશે ને હશે જ. અત્યાર સુધી આપણે શું જોયું કે ગુનો શું છે, કેવી રીતે થાય છે. પણ હવે આપણે એ સમજીશું કે સમાજ કે સરકાર ગુનેગારને સજા શા માટે કરે છે, શું કામ, એની પાછળની ફિલોસોફી શું છે. ચાલો જાણીએ. તો મૂળ સવાલ એ છે કે વાય ડઝ ધ સ્ટેટ પનિશ? સજાનો અસલી હેતુ શું છે? શું ખાલી બદલો લેવાનો, કે પછી ગુનેગારને સુધારવાનો, કે પછી સમાજમાં દાખલો બેસાડવાનો? આની પાછળ અલગ અલગ થિયોરીઓ છે. ચલો એને સમજીએ. સજા પાછળ મુખ્યત્વે આ 4 થિયોરીઓ કામ કરે છે. પહેલી, ડિટોરન્ટ થિયોરી. આનો હેતુ છે ડર પેદા કરવાનો. એકને એવી સજા આપો કે બીજા 10 લોકો ગુનો કરતા ડરે. બીજી, પ્રિવેન્ટિવ થિયોરી. આ કહે છે ગુનેગારને સમાજથી દૂર કરી દો, જેલમાં પૂરી દો, જેથી એ ફરીથી ગુનો કરી જ ન શકે. ત્રીજી છે રિફોર્મેટિવ થિયોરી.
આ માને છે કે ગુનેગારને સુધારવો જોઈએ, એને એક તક મળવી જોઈએ. અને ચોથી છે રિટ્રિબ્યુટિવ થિયોરી, એટલે કે બદલો. જેવું કર્યું એવું ભોગવો, આંખના બદલે આંખવાળો સિદ્ધાંત. આ ચાર્ટ છે ને એ લાસ્ટ મિનિટ રિવિઝન માટે એકદમ પરફેક્ટ છે. ધ્યાનથી જુઓ. દરેક થિયરી અને એનો મુખ્ય હેતુ, એનો ઓબ્જેક્ટિવ એકદમ ક્લિયર લખેલો છે. જેમ કે ડેટરન્ટ થિયરીનો હેતુ શું છે? ટુ ડિટર, એટલે કે બીજાને ડરાવીને રોકવાનો. આ ચાર્ટનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. પરીક્ષામાં જવાબ લખતી વખતે બહુ જ કામ લાગશે. હવે આપણે આવીએ છીએ ચોથા અને કદાચ સૌથી પ્રેક્ટિકલ ટોપિક પર, રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ. આ ટોપિક ખાલી પરીક્ષા માટે જ નહીં, પણ એક નાગરિક તરીકે આપણને બધાને ખબર હોવો જોઈએ. કાયદો આપણને આપણી જાતને બચાવવાનો અધિકાર ક્યારે આપે છે અને કેટલી હદ સુધી? ચલો આને બરાબર સમજીએ. રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સનો બેઝિક પ્રિન્સિપલ એ છે કે દરેક વ્યક્તિને પોતાની અને પોતાની પ્રોપર્ટીની રક્ષા કરવાનો અધિકાર છે. પણ અહીંયા એક શબ્દ બહુ જ અગત્યનો છે, અને એ છે રીઝનેબલ ફોર્સ, એટલે કે વાજબી બળ. બળનો ઉપયોગ એટલો જ કરવાનો જેટલો સામેના ખતરાને રોકવા માટે જરૂરી હોય, એનાથી વધારે નહીં. યાદ રાખજો, આ એક એવો બચાવ છે જે ગુના જેવું કૃત્ય હોવા છતાં એને કાયદેસર બનાવી શકે છે. પણ હવે સૌથી મોટો સવાલ, શું આ અધિકારનો ઉપયોગ કરીને કોઈનો જીવ પણ લઈ શકાય? અને જવાબ છે હા, પણ માત્ર અમુક ગંભીર પરિસ્થિતિઓમાં જ. જેમ કે જ્યારે એવું લાગે કે સામેવાળો જીવ લઈ લેશે અથવા બહુ જ ગંભીર ઈજા પહોંચાડશે, જ્યારે હુમલો રેપ કરવાના કે કિડનેપિંગના ઈરાદાથી થયો હોય. બસ આવા સંજોગોમાં કાયદો સામેવાળાનું મૃત્યુ નિપજાવવા સુધીનો અધિકાર આપે છે. આ જે પોઈન્ટ્સ છે એ પરીક્ષા માટે એકદમ પાક્કા કરી લેજો. અને હવે આપણો છેલ્લો, પાંચમો ટોપિક, પ્રિન્સિપલ્સ ઓફ ગ્રુપ લાયબિલિટી. આને આમ સમજો, માની લો કે કોઈ ગુનો એક વ્યક્તિ નથી કરતો, પણ આખું ટોળું ભેગું મળીને કરે છે. તો સજા કોને થશે? જેણે છેલ્લો ઘા કર્યો એને, કે પછી ટોળામાં ઊભેલા બધાને? બસ આ જ સવાલનો જવાબ છે ગ્રુપ લાયબિલિટી. જેમ કે અહીં લખ્યું છે, જ્યારે ઘણા બધા લોકો ભેગા મળીને ગુનો કરે ત્યારે કાયદાની નજરમાં જવાબદારી આખા ગ્રુપની બને છે, ભલે મુખ્ય કામ કોઈ એક જ વ્યક્તિએ કર્યો હોય. આને જ જોઇન્ટ લાયબિલિટી અથવા કન્સ્ટ્રક્ટિવ લાયબિલિટી કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો કરે કોઈક અને ભરે આખું ટોળું. એકના કામ માટે આખું ગ્રુપ જવાબદાર બને છે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આ તો પરીક્ષાનો ફેવરિટ સવાલ છે. કોમન ઇન્ટેન્શન, જે સેક્શન 34માં છે, અને કોમન ઓબ્જેક્ટ, જે સેક્શન 149માં છે, આ બે વચ્ચેનો તફાવત સાવ સહેલી રીતે સમજીએ. કોમન ઇન્ટેન્શન માટે ગુનો કરતા પહેલાં બધાના મન મળેલા હોવા જોઈએ, જેને કહેવાય પ્રાયર મીટિંગ ઓફ માઇન્ડ્સ. જ્યારે કોમન ઓબ્જેક્ટમાં એવું જરૂરી નથી. એમાં જો 5 કે વધુ લોકોની ગેરકાયદેસર મંડળીના સભ્ય હો તો બસ એટલું જ કાફી છે, ભલે પછી ત્યાં ઊભા રહીને ખાલી જોયું જ કેમ ના હોય. આ ટેબલ બરાબર મગજમાં ઉતારી લેજો. તો બસ થઈ ગયું. આ હતા ક્રિમિનલ લોના 5 સૌથી ક્રિટિકલ, સૌથી મહત્વના ટોપિક્સ. ગુનાના મૂળભૂત તત્વો, ગુનાના સ્ટેજીસ, સજાની થિયરીઓ, રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ અને ગ્રુપ લાયબિલિટી. હું શ્યોર છું કે આ 5 કોન્સેપ્ટ પર જો પકડ મજબૂત થઈ ગઈ તો 80%નો ટાર્ગેટ હવે દૂર નથી. જુઓ, પરીક્ષા તો ક્લિયર થઈ જ જશે, પણ એક ભવિષ્યના વકીલ તરીકે એક સવાલ પર જરૂર વિચારજો કે આજના આપણા સમાજ માટે સજાની કઈ થિયરી સૌથી વધુ યોગ્ય છે? શું આપણે ગુનેગારને ડરાવવા પર ફોકસ કરવું જોઈએ, એને કેદ કરવા પર, એને સુધારવા પર, કે પછી બદલો લેવા પર? આ સવાલનો કોઈ એક સાચો જવાબ નથી. આના પર વિચારજો. પરીક્ષા માટે ઓલ ધ વેરી બેસ્ટ.